ગેસ અને એસિડિટી વચ્ચેનો તફાવત. ઓલમોસ્ટ 20% લોકોને ગેસ એસિડિટીનો ક્રોનિક એટલે કે લાંબા સમયથી પ્રોબ્લેમ રહેતો હોય છે, પણ ઘણા બધા લોકોને લક્ષણમાં કન્ફ્યુઝન હોય છે. જ્યારે પેશન્ટ અમારી પાસે આવે તો એ અમને એવું કહે કે સર મને બહુ જ વધારે એસિડિટી થાય છે, અને અમે જ્યારે એમને લક્ષણને ઊંડાણપૂર્વક પૂછીએ ત્યારે એવું ખબર પડે કે ભાઈ પેશન્ટને એવું લાગે છે કે એસિડિટી છે, પણ ખરેખર એમને પ્રોબ્લેમ ગેસનો છે. એના 3 મેઇન ફાયદા છે. નંબર 1 કે તમારા જે લક્ષણ છે એનું તમે યોગ્ય નિદાન કરી શકો અને ડૉક્ટરને વ્યવસ્થિત સમજાવી શકો. કેમ કે જો તમને એસિડિટીનો પ્રોબ્લેમ હશે અને તમે ડૉક્ટરને ગેસ કહેશો, અથવા તો ગેસ હશે ને એસિડિટી કહેશો, એટલે જો તમને લક્ષણ બરાબર સમજાવતા આવડે છે ડૉક્ટરને, તો ડૉક્ટર તમારું યોગ્ય નિદાન કરીને યોગ્ય દવા આપશે. બીજો ફાયદો એવો થાય કે વધારે પડતા ટેસ્ટ ના થઈ જાય. તો ડૉક્ટરને એવું લાગે કે ભાઈ આ વસ્તુમાં મારે ટેસ્ટ કરવાની જરૂર નથી, એમાં તમારા પૈસા બચે. અને નંબર 3, તમે વગર કામની દવાઓ ના ખાયા કરો. એટલે આ 3 મેઇન ફાયદા છે.